આઝાદીના અનેક વર્ષો બાદ પણ અહીં છે અંધારપટ। રહેવા માટે ઝૂંપડું તો છે પણ વીજળી નથી। સૂરજ આથમે કે અહીંના ઘરોમાં છવાઈ જાય છે અંધારપટ। રસોઈ બનાવવી હોય કે ભણવું હોય, તમામ કામો માટે લેવા પડે છે દીવાનો કે ટોર્ચનો સહારો। જી હા, આ વેદના છે બનાસકાંઠાના થાવર ગામની। ધાનેરા તાલુકામાં આવેલા આ ગામમાં 45 થી વધુ પરિવારોને નથી મળી વીજળી। સાથે જ 4 એકરમાં બનેલી એકલવ્ય નગર આવાસ યોજનામાં પણ વીજળી નથી। ગ્રામ પંચાયત દ્વારા આવાસ તો બનાવાયા પરંતુ વીજળી ન મળી। સરદાર આવાસ યોજના હેઠળ 2009માં બનેલા આવાસોમાં 17 વર્ષ બાદ પણ નથી મળી વીજળી। ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય કે ઘરનું રસોઈ કામ, તમામ કામો દિવસ ઢળતાની સાથે જ અટકી જાય છે। થાવર ગામમાં રહીએ છીએ। આજે આ એકલવ્યમાં આપણે અહીં જે ઊભા ત્યાં 70 મકાન છે, 17 વર્ષથી બનેલા છે। આજ સુધી કોઈ લાઇટની વ્યવસ્થા થઈ નથી। અમારા છોકરાને તકલીફ પડે, ભણવા જાય, કોઈ રાતને વર્તી કોઈ લખી શકતા નથી। અમે રોટલા રધીને રાતનો ખાવા રધીને ખાવા, અમારે બીક લાગે। એટલી અમારી વિનંતી છે તમને, અમારા તરત સુધારો કરો। અમારે મેન લાઇટની પ્રોબ્લેમ છે સાહેબ। અમે રાતના અંધારામાં પડીએ છીએ। કોઈ જે એરું છે, જેજરું છે, કોઈ અંદર આવીને ડંક મારી જાય ને તો એ વસ્તી અમારે એક આધી તો ગુમ થઈ જાય ને સાહેબ। એટલે લાઇટ બદલે અમે આ માગણી કરીએ છીએ। અમે થાવર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો જે આજ દિન સુધી વીજળીકરણથી વંચિત રહેવા પામેલ છે, જેઓની રજૂઆત અત્રે મળેલ છે, તેઓને ઝડપથી સરકારશ્રીની યોજના હેઠળ વીજળીકરણની લાભ સરળતાથી મળી રહે તે બાબતે અત્રેથી પણ યોગ્ય કક્ષાએ ભલામણ તેમજ રજૂઆત કરવામાં આવશે। ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ ઝૂંપડામાં રહેતા ગરીબ અને મજૂર લોકોને પણ રાજ્ય સરકાર વીજળી આપવાનો દાવો કરી રહી છે। તો આ જમીની હકીકતમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ બનાસકાંઠાનું થાવર ગામ છે। અહીંયા 40થી પણ વધુ પરિવારો ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર વર્ષોથી વસવાટ કરે છે। ગ્રામ પંચાયત દ્વારા પણ આ તમામ ડોક્યુમેન્ટ સાથેની જે ફાઇલો છે તે ધાનેરા GABને આપવામાં આવી છે, છતાં પણ આ લોકોને હજી સુધી ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ વીજળી મળતી નથી। અને વીજળી ના મળવાના લીધે આ જે પરિવારો છે તે પરિવારો પોતાના નાના નાના બાળકો। સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સફાઈ મુદ્દે નગરપાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે। નગરપાલિકા વિસ્તારમાં મહિલા પ્રમુખ પલ્લવીબેન જાની અને ચીફ ઓફિસર દ્વારા વહેલી સવારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। બંને શહેરના જુદા જુદા વિસ્તારોમાં અચાનક પહોંચીને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું। તો વેરાવળના સુભાષ રોડ પર આવેલા કચરાના પોઈન્ટ દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। સફાઈમાં બેજવાબદાર કર્મચારીઓને તાકીદ કરવામાં આવી અને કામગીરીમાં સુધારો લાવવા માટે આદેશ પણ આપવામાં આવ્યા। નગરની અંદર વ્યવસ્થિત સફાઈ થાય, એનું અસરકારક મોનિટરિંગ થાય અને કચરો ડેઈલી ઉપડી જાય, એટલા માટે થઈને આજે સરપ્રાઇઝ ચેકિંગ માટે હું નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારી ટીમ નીકળેલી છે। શહેરના જે મુખ્ય પોઈન્ટ છે, જે એકદમ હાર્દ સમાન વિસ્તાર છે, એ ચોખ્ખા ચણાક ડેઈલી રહેવા જોઈએ અને ઇન્ટિરિયર વિસ્તાર પણ ડેઈલી ચોખ્ખો થાય એવા હેતુથી આ કામગીરી કરવામાં આવે છે। અને આ મોનિટરિંગથી લોકોમાં જાગૃતિ કેળવાય, મુખ્ય હેતુ આ છે। ગિરિમાળા પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે, ત્યારે આ અંગે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળા કુદરતી રક્ષક દિવાલ તરીકે કાર્ય કરે છે અને માનવ તથા પશુ જીવન માટે અત્યંત અગત્યનું પરિબળ છે। ત્યારે સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન પણ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે। જો ગિરિમાળાની ઊંચાઈ ઘટે અથવા પર્વતોને નુકસાન પહોંચે તો રણની રેતી ગુજરાત તરફ આગળ વધે તેવી ભીતિ છે, જેના કારણે કૃષિ પેદાશો પર ગંભીર અસર પડી શકે છે। તો અરવલ્લી ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે। વિશ્વની પ્રાચીન એવી ગિરિમાળા અરવલ્લીની ગિરિમાળા છે અને તેને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આપણી સાથે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યા છે, તેમની સાથે વાત કરીશું। મહેશભાઈ, અનેક પ્રશ્નો અત્યારે હાલ અરવલ્લીને લઈને ઉદ્ભવી રહ્યા છે, જેને લઈને પર્યાવરણ પર કેટલું જોખમ અને કેટલું સંકટ તમે જોઈ રહ્યા છો? અરવલ્લીના પર્વતો, એની ગિરિમાળા, એને એક રક્ષક દિવાલ તરીકે હું જોઉં છું અને પ્રકૃતિને અને માનવ જીવન અને પશુ જીવનને જીવંત રાખવા માટેનું એક અગત્યનું પરિબળ છે। આપે કહ્યું એમ ગૌતમભાઈ
કે આ વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા છે. એટલે માનો કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન એ આ અરવલ્લીની ગિરિમાળા છે. હાલ આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનો ઘણો બધો ભાગ એવો છે કે જે ડાર્ક ઝોનમાં છે, જ્યાં પાણીના પ્રશ્નો આજે મોખરે છે. તો આના કારણે કેટલા મોટા પ્રશ્નો આગામી દિવસોમાં ઉદ્ભવે એવું લાગી રહ્યું છે? ગૌતમભાઈ, બહુ સરસ સવાલ તમે કર્યો. ગુજરાતના 58 તાલુકા ડાર્ક ઝોનમાં છે અને મહદઅંશે ઉત્તર ગુજરાતમાં, અને પાણીના સ્તર 1,000 મીટરે ઊંડા ગયા છે. એ સ્થિતિમાં આ મુખ્ય પાણીનો સ્ત્રોત છે અરવલ્લીનો પર્વત, ત્યાંથી આવતા ઝરણા, ત્યાંથી આવતી નદી, એ બધું. હવે આમ બી આપણે પાણીની અછતમાં છીએ, રણીકણ થઈ ગયું છે, અને એમાં જો એ પર્વતો ઘસાઈ જાય, કપાઈ જાય, તો ગુજરાતને સામાજિક આર્થિક બહુ જ મોટું નુકસાન થાય એવી ભીતિ છે. અચ્છા, 100 મીટરની વાત કરવામાં આવે છે, એને લઈને પણ કેટલી ભીતિ જોવામાં આવી રહી છે? મોટાભાગની, કારણ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જ્યારે અભ્યાસ કર્યો, લગભગ 12,000 જેટલા પર્વતોનો અભ્યાસ કર્યો, તો એમાં 1,000થી ઓછા પર્વતો 100 મીટરની ઊંચાઈથી છે. ગિરિમાળા જે છે તેને નષ્ટ થાય તો તેમાં જોવાઈ રહ્યું છે, ચાહે વન્ય ની વાત હોય કે ચાહે રણની વાત હોય, આ તમામ પ્રકારના નુકસાનો જે છે તે સામે આવી રહ્યા છે, અને તેને લઈને અનેક પ્રકારના રોગો પણ નું સંકટ જે છે તે પણ તોડાઈ રહ્યું છે. નિલેશ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પાલનપુરમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. ચૌધરી સમાજના યુવકની હત્યાથી સમાજમાં રોષ વ્યાપી ગયો છે. સમાજના લોકો પાલનપુર સિવિલમાં એકત્રિત થયા અને આરોપી ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. ભાર્ગવ મંડોરા નામના શખ્સે મંડળી રચી હત્યા કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તો 24 કલાક સામે ફરિયાદ 24 લોકો સામે ફરિયાદ દાખલ કરાઈ અને પોલીસ દ્વારા ત્વરિત આરોપીને ઝડપી પાડવામાં આવે તેવી સમાજની માંગ પણ ઉઠી છે. બનાસકાંઠા યુવકની હત્યા મામલે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, ત્યારે પોલીસે 24 લોકો સામે ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ટીમો પણ બનાવી છે. ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણનું કામગીરી ચાલી રહી છે, અને જેમાંથી જ્યારે પણ આ જે મામલો જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે આરોપીને બચવાની કોઈ તક ન મળે એ માટે એમની જે સરાઉન્ડિંગ જેટલા પણ એરિયાના સીસીટીવી છે એ પણ ગુનાના કામે કબજે લેવામાં આવશે. અત્યારે હાલમાં તારીખમાં 24 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે. શહેરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. સોશિયલ મીડિયા પર અસામાજિક તત્વોનો વિડીયો વાયરલ થયો હતો, તો હાથમાં તલવાર લઈ ફરિયાદીના ઘર સામે જ આતંક મચાવ્યો હતો. આ મુદ્દે ગોમિતપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. વર્ષ 2023માં જૂની અદાવતને ધ્યાને આરોપીઓ દ્વારા ફરિયાદી ઇકબાલ પઠાણ સાથે ઝઘડો કરવામાં આવ્યો હતો. અંસારી બંધુઓ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારી અને ચોરીની ફરિયાદ પણ થઈ ચૂકી છે. માં લઈને જાહેરમાં અફસર મકબૂલ અંસારી, ફૈઝલ સબબભાઈ અંસારી અને મિરાજ મકબૂલભાઈ અંસારી 3 આરોપી નામે દહેશત ફેલાવેલ અને ધમકી આપેલી ફરિયાદીને મારી નાખવાની, જે બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને 3 આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવેલ. અમદાવાદના પાલડી વિસ્તારમાં 2 દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે વકીલ યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. યુવતીએ અપશબ્દો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો. અત્યાર સુધી આઈડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનો વિડીયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું, પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વિડીયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે, જેમાં યુવતીએ આઈડી કાર્ડ ફેંક્યું કે પડ્યું હોવાનું દેખાય છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી. સામે પોલીસ કર્મચારીએ પણ 3 ગાળો આપી હતી. મહિલા સાથે પોલીસકર્મીએ કરેલી માથાકૂટ અને માર માર્યાના આક્ષેપ અંગે આખરે પાલડી પોલીસે ફરિયાદ નોંધી છે અને ગેરવર્તણૂક કરનાર ટ્રાફિક પોલીસકર્મી જયંતિ ઝાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. લાયસન્સની માંગણી કરેલી એ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ અને જે મહિલા હતા એમની જોડે અંદર બોલાચાલી થયેલી, અને આ જે મહિલા હતા એમને હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈનું આઈ કાર્ડ માંગતા એમણે પોતાનું આઈ કાર્ડ આપેલું, અને એ આઈ કાર્ડ પરત આપતી વખતે
એ આઈ કાર્ડ પડી જતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થયેલી અને આ બોલાચાલી દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈએ આ બેનને એક લાફો મારી દીધેલાના આક્ષેપો મહિલા દ્વારા કરવામાં આવેલા છે. અમદાવાદ થપ્પડકાંડ મામલે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. મહિલા સામે બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા શ્યામલ પાસે પણ મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી હતી. મહિલા પોલીસને ગાળો બોલી ધમકી આપી હતી. મહિલા સામે બીજો ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો વધુ એક આ ઘટના સામે આવી છે કે જ્યાં વધુ એક ફરિયાદ પણ નોંધવામાં આવી છે. થપ્પડકાંડ મામલે મહિલા સામે આ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં અગાઉ શ્યામલ પાસે કોન્સ્ટેબલ સાથે બબાલ સર્જાઈ હોવાની ઘટના બની હતી અને મહિલા પોલીસને ગાળો બોલી ધમકી આપવામાં આવી હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે અને વધુ એક ફરિયાદ આ મહિલા સામે નોંધવામાં આવી છે. ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસના આરોપી પર ફાયરિંગ કર્યાનો મામલો સામે આવ્યો છે. પોલીસના દાવા મુજબ આરોપીને ઘટનાસ્થળે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેણે ભાગવાનો પ્રયાસ કરતા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપી ધક્કો મારીને 30 ફૂટ દૂર ભાગ્યો હતો અને તેની પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 2 મિસ ફાયર થયા હતા. મહત્વનું છે કે દુષ્કર્મના આરોપીને શોધવા માટે પોલીસે 300 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી હતી અને તેની પૂછપરછમાં એ વાત પણ સામે આવી હતી કે બાળકી સાથે દુષ્કર્મ ગુજાર્યા બાદ તે 1 કલાક બાદ ઘટના સ્થળે ગયો હતો, જ્યાં તેને બાળકી જોવા નહોતી મળી. મોડી રાત્રે બાળકી સાથે બનેલી અઘટિત ઘટનાને લઈને ગભરાયા વગર બાળકી પોતાના ઘરે એકલી ગઈ હતી. તેથી પોલીસે આરોપીને પકડવા માટે ઓપરેશન વિરાંગના નામ આપ્યું હતું. જ્યાંથી છોકરીને ઉપાડી હતી એ જગ્યાએ જવાનું હતું, એટલે એ દરમિયાન પોલીસના માણસોનો ફોર્સ વધારે હતો, પણ પરંતુ ત્યાર પછી અમે જે બનાવ જે રેપની જે જગ્યા હતી ત્યાં કરવા માટે હતું, તો આજુબાજુ સ્થાનિક એરિયા હતો, તો એ થોડા આરોપીને કોઈ બીજું કોઈ તકલીફ પેલું કરે નહીં એ બાબતે અલગ અલગ ફોર્સ અલગ અલગ ટીમ ડિવાઈડ કરેલી હતી, જેથી કરીને પબ્લિકના માણસો બીજો કોઈ હુમલો આરોપી ઉપર કંઈ કરી ના શકે એ બાબતે તકેદારીના ભાગરૂપે ત્યાં બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. મેં ફાયરિંગ કર્યો, એક દુષ્કર્મના આરોપી ભાગી જતો હોય એને પકડી પાડવા માટે જ કરેલું છે કે એને સજા મળે, આરોપીની સજા થાય એ હેતુથી જ ફાયરિંગ કરવામાં આવેલું છે કે જેથી કરીને એ ફરી વખત ભાગવાનો પ્રયાસ ન કરે. આરોપી આટલા દુષ્કર્મનો આરોપી હતો કે આટલી નાની બાળકી ઉપર રેપ હતો. નગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદેસર લીઝ અને ખનન સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એસટી મકવાણા અને તેમની ટીમ દ્વારા તાલુકામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચોટીલાના વાવડી ગામની સીમમાં આવેલી જયવંતભાઈ હકુભાઈ વાળાની લીઝમાં અનેક ગેરરીતિઓ સામે આવતા લીઝને સીઝ કરવામાં આવી છે. 2 ક્રશર પ્લાન્ટ, 2 હિટાચી મશીન, 3 ડમ્પર તેમજ 150 મેટ્રિક ટન સિલિકા સહિત કુલ 6.87 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર ખોદકામ કરનાર ભૂમાફિયાઓ સામે વસૂલતા તથા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેત માફિયાઓ સામે જનતા રેડ પાડવામાં આવી છે. શાખાના દમોલીમાં રેત માફિયાઓ બેફામ બન્યા છે, તો જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા. રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી છે, તો ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી ખાણ ખનીજ અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા છે. તો સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, ખનન માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે, ગ્રામજનો દ્વારા જો રેડ પાડવામાં આવી છે, શું અપડેટ, કયા પ્રકારની પરિસ્થિતિ? જી કોમલ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે છે તે રેતીની અંદર એક મશહૂર કહી શકાય, કારણ કે જે રેતી જે જઈ રહી છે વ્હાઇટ સોનું કહેવાય છે. એટલે ચોક્કસથી આજે સંખેડા તાલુકાનું જે દમોલી ગામ છે કે ત્યાં રેત માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. ખાસ મહત્વની બાબત એ છે કે જે આ રેતી જે છે તે ટ્રેક્ટરો દ્વારા ચોરી કરવામાં આવે છે, જેના કારણે ગામની અંદર પણ અકસ્માતો બનાવતા હોય છે અને ખાસ કરીને જે નદીની અંદર જે ઊંડા પટ જતા રહેતા હોય છે તેના કારણે પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે. જેના કારણે અવારનવાર જે અધિકારીઓ જે છે ખાણ ખનીજ વિભાગના તેઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ત્યાં ફરકતા નથી, જેના કારણે રેત માફિયાઓ છે તેઓ
સક્રિય બનતા હોય છે અને ટ્રેક્ટરો ભરી ભરી રેતી લઈ જતા હોય છે. આજે જ્યારે વહેલી સવારે જ ગામના લોકોએ ત્યાં પહોંચી જનતા રેડ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી અધિકારીઓ નદીમાં નહીં આવે અને આજે ટ્રેક્ટરો જે ચાલે છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉગ્ર આંદોલન કરશે અને આવનારા સમયની અંદર પણ ત્યાં જો કદાચ આજે અધિકારીઓ નહીં પહોંચે તો આ કાલ ઉઠીને તેઓ ગામના લોકો પણ પોતાના ટ્રેક્ટરો લઈને નદીની અંદર ઉતરી જવાની પણ ચીમકી ઉતારી છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની ઓસંગ નદી જે છે તેમાં પણ જે રેતી જે છે તે ઊંડા પટ નીચે જતા રહ્યા હોય છે, જેના કારણે પાણીનો જે સ્ત્રોત છે તે નીચે જતો રહેતો હોય છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. હવે જ અધિકારીઓ ત્યાં પહોંચે કે કેમ અને અધિકારીઓ પહોંચતા કે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. કોમલ. જી સૈજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.